Hello everyone, good morning. Today we are going to learn about Unit 1, Where were you? Means તમે where मतलब ક્યાં, were मतलब હતા ને you એટલે તું અથવા તો તમે ક્યાં હતા. Here given activity 1, નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો. તો આ જે કવિતા છે, જે ગીત છે તેને હું તમને સમજાવીશ. There were 5 in the bed. હવે અહીંયા were એટલે હતા, 5 એટલે 5, in the bed એટલે કે પલંગ, એટલે કે 5 બાળકો પલંગમાં હતા. And the little one said, little એટલે નાનકડું બાળક, said એટલે બોલ્યું અથવા તો કહ્યું. શું કહ્યું? રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. રોલ ઓવર એટલે કે ગુલાટી મારવી, એટલે કે ગુલાટી મારો ગુલાટી મારો ગુલાટી મારો. So they all roll over. So એટલે આથી, they એટલે તેઓ, all roll over, rolled over. અહીંયા ધ્યાન રાખજો કે પહેલા આપ્યું હતું રોલ ઓવર અને પછીની લાઈનમાં જુઓ રોલ ઓવર એટલે કે એ ભૂતકાળ બતાવે છે, પાસ્ટ ટેન્સ બતાવે છે કે તેઓએ ગુલાટી મારી. બરાબર? સો ધે એટલે તેઓ, ઓલ એટલે બધાએ, રોલ ઓવર એટલે ગુલાટી મારી, આથી બધાએ ગુલાટી મારી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ ડાઉન એટલે નીચે પડ્યું, એટલે કે એન્ડ એટલે અને, વન એટલે કે એક, ફેલ ડાઉન એટલે નીચે પડી ગયું. બધાએ ગુલાટી મારી એટલે એક બાળક નીચે પડી ગયું. હવે કેટલા બાળકો રહ્યા? 5 હતા, એમાંથી 1 માઈનસ એટલે કે 4 ચિલ્ડ્રન રહ્યા. There were 4 in the bed. હવે પલંગમાં 4 બાળકો રહ્યા. And the little one said, અને નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાટી મારો ગુલાટી મારો ગુલાટી મારો. So they all roll over. આથી બધાએ ગુલાટી મારી. And one fell down. અને એક બાળક નીચે પડી ગયું. There were, હવે તમે અહીંયા જોશો કે પહેલા 5 ચિલ્ડ્રન હતા, હવે એક માઈનસ થઈને 4 થયા, પછી પાછી બધાએ ગુલાટી મારી એટલે હવે કેટલા રહ્યા? 3 ચિલ્ડ્રન. There were 3 in the bed. હવે બેડમાં 3 બાળકો રહ્યા. And the little one said, અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાટી મારો ગુલાટી મારો ગુલાટી મારો. So they all rolled over. આથી બધાએ ગુલાટી મારી. And one fell down. અને એક બાળક નીચે પડી ગયું. હવે જુઓ કે એક બાળક નીચે પડી ગયું એટલે કેટલા વધ્યા? 2 ચિલ્ડ્રન. બરાબર? 2 બાળકો વધ્યા. There were 2 in the bed. હવે બેડમાં 2 બાળકો હતા. And the little one said, અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, એટલે કે ગુલાટી મારો ગુલાટી મારો ગુલાટી મારો. So they all roll over. એટલે આથી બધા બાળકોએ ગુલાટી મારી. And one fell down. હવે 2 હતા, એમાંથી 1 fell down એટલે કે એક બાળક નીચે પડી ગયું, એટલે એક બાળક વધ્યું. There was 1 in the bed. હવે બેડમાં એક બાળક રહ્યું. And the little one said, અને એ નાનું બાળક બોલ્યું, ગુડ નાઇટ, એટલે કે હવે એક જ બાળક રહ્યું અને આખા બેડમાં એકલું જ હતું એટલે એને શાંતિથી ઊંઘવાની મજા આવી ગઈ, એટલે તેને કહ્યું કે ગુડ નાઇટ, એટલે કે શુભરાત્રી. બરાબર? હવે આપણે આ જે ગીત હતું એ ગીતના આધારે પાછળ પેજ નંબર 2 પર ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો તે એક્ટિવિટી આપેલી છે. તો આપણે રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા પ્રાસવાળા શબ્દો એ આ કવિતામાંથી ગીતમાંથી શોધવાના છે. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, રેડ તો બેડ.
હવે અહીંયા રાઈટ શબ્દ આપેલો છે તો રાઈટ નો રાઇમિંગ મતલબ પ્રાસ વાળો શબ્દ કયો છે તો આપણે અંદર શોધીશું તો નાઇટ બરાબર હવે એક વસ્તુ યાદ રાખવાની પ્રાસ વાળા કે પ્રાસ એટલે સરખો ઉચ્ચાર થતો હોય બરાબર અને બીજું કે તેમાં પાછળના જે આલ્ફાબેટ્સ છે એ થોડા સેમ હોય સરખા હોય બરાબર એ પછી છે ટોલ तो तेनो प्रासवाળો શબ્દ કયો છે ઓલ ટ્રી then tree alive means fire. Its rhyming words is fire. V E V E I V E I V. Okay. Sand. Then end. Okay. Food. Then its rhyming word is good. Bale, then it's fail. Brown, then down. More, four. અહીંયા જોશો તો મોર છે તો ફોર છે તો તમે એવું કહેશો કે અહીંયા આર ઈ છે ને અહીંયા યુ આર છે તો આમાં આલ્ફાબેટ છે એ સેમ નથી પરંતુ જેનું પ્રોનાઉન્સિએશન જે થાય છે ઉચ્ચારણ જે થાય છે એ મોર તો ફોર એ પ્રમાણે થાય છે ઓકે હવે આગળની જે એક્ટિવિટી છે એ આપણે પછી જોઈશું થેન્ક યુ એક્ટિવિટી 2 ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. This is a picture of the garden. There are many children are playing in this garden. Look at this picture properly and answer the following questions. And now first one is, there are children in the garden. Count them. Number of boys, 4 boys, right? Number of girls, 6 girls, right? Question 2, write their names. Boys names are Jay, Sanjay, Irfan, Mahesh. Then girls names are Geeta, Eva, Sunita, Reshma, Sona and Mona. Question 3 is, where is Mahesh? Mahesh is on the seesaw. Question 4, where are Sona and Mona? Sona and Mona are on the swings. Question 5 is, are Jay and Sanjay on the seesaw? Answer is no,
Jay and Sanjay are not on the seesaw. Question 6 is Jay behind the tree? No, Jay is not behind the tree. Question 7 is who is on the slide? Answer Reshma is on the slide. Question 8 who are skipping? Answer Eva, Sunita and Geeta are skipping. Question 9 is what is Reshma doing? Answer is Reshma is sliding. Question 10 what are Sunita and Geeta doing? Answer is Sunita and Geeta are skipping. Now, activity 8 on page number 10. It was a cold day. એટલે કે તે ઠંડો દિવસ હતો. Last year એટલે કે ગયા વર્ષે there was one really bad day. ગયા વર્ષે there was one really bad day એટલે કે એક ખરેખર ખૂબ જ ખરાબ દિવસ હતો. bad એટલે કે ખરાબ. it was Monday કે સોમવાર હતો. usually there are about 25 students in my class but that day there were only 5 students. usually એટલે કે સામાન્ય રીતે there are about 25 students in my class but that day there were only 5 students. મારા વર્ગમાં સામાન્ય રીતે 25 વિદ્યાર્થીઓ હતા પરંતુ તે દિવસે ફક્ત 5 વિદ્યાર્થીઓ હતા. It was really cold. ખરેખર ખૂબ જ ઠંડી હતી. It was raining a lot. ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. lot એટલે ખૂબ જ. It was dark and grey outside. dark એટલે અંધારું, grey એટલે ભૂરું, outside એટલે બહાર. બહારની બાજુ ખૂબ જ અંધારું અને ગ્રે એટલે કે રાખોડી એકદમ ધૂંધળું હતું. there was no sunshine. sunshine એટલે કે તડકો અથવા તો સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ નહોતો અથવા તો તડકો નહોતો. I think the students weren't at school because they were sick. મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી, શાળાએ નથી આવ્યા કારણ કે તેઓ બીમાર હશે. They were at home. તેઓ ઘરે હતા. Maybe they were in bed. કદાચ તેઓ પલંગમાં હોય. Mr. Joshi is our teacher. Mr. Joshi हमारा शिक्षक છે. He is always at school. તે દરરોજ always એટલે હંમેશા તો દરરોજ શાળાએ હોય. He is never at home on a Monday. તે સોમવારે never એટલે ક્યારેય નહીં. સોમવારે ક્યારેય ઘરે નહોતા રહેતા. Last Monday was no different. ગયા સોમવારે પણ કંઈ અલગ નહોતું. He was not in bed. તે પલંગમાં નહોતા. He was in the classroom and he was cold. તે વર્ગખંડમાં હતા અને તેઓને ઠંડી લાગી રહી હતી. He was not in warm clothes. Warm clothes એટલે કે ગરમ કપડા. તેઓએ ગરમ કપડા નહોતા પહેર્યા. In fact એટલે હકીકતમાં. In fact all the students were cold. હકીકતમાં બધા જ વિદ્યાર્થીઓને ઠંડી લાગી રહી હતી. It was freezing. બધા જ ઠરી ગયા હતા. The school was like a refrigerator.
ફ્રીઝર એટલે કે તમને ખબર જ હશે કે ફ્રીજમાં સૌથી ઉપર જ્યાં બરફ બને છે તેવી જગ્યા, એટલે કે જેવો બરફ બની જાય છે ફ્રીઝરમાં એવી રીતે આ વર્ગખંડમાં પણ બધા બરફ જેવા થઈ ગયા, ઠંડા થઈ ગયા હતા. And poor Mr. Joshi was like ice. Poor એટલે કે બિચારા. આ poor નો બીજો અર્થ ગરીબ પણ થાય છે, પરંતુ આપણે અહીંયા બિચારા અર્થ લઈશું. Mr. Joshi and poor Mr. Joshi was like ice. અને બિચારા મિસ્ટર જોશી એ બરફ બની ગયા હતા. The small glass was cold. નાનો વર્ગખંડ એકદમ ઠંડો થઈ ગયો હતો. It was raining heavily. ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો. I left the school early. Early એટલે વહેલા. Left એ leave નું ભૂતકાળનું રૂપ છે. Leave એટલે છોડવું અને left એટલે છોડ્યું. મેં શાળા વહેલી છોડી દીધી હતી અથવા તો હું શાળામાંથી વહેલો નીકળી ગયો હતો. The rain stopped at night. Stop ની પાછળ ઈ લાગ્યું છે અને પી બેવડાયા છે, એટલે કે સ્ટોપ માં સ્પેલિંગ જોશો તો STOPPE stopped જે ભૂતકાળનું રૂપ છે. The rain stopped at night. વરસાદ રાત્રે બંધ થઈ ગયો હતો. Next day the sun was shining. Next day એટલે આગળના દિવસે અથવા તો બીજા દિવસે સૂર્યપ્રકાશ દેખાયો અથવા તો થયો. શાઇન એટલે પ્રકાશવું. સૂર્યપ્રકાશ અથવા તો સૂર્યપ્રકાશ થયો, તડકો નીકળ્યો એવું કહી શકાય. Everything was okay. આથી બધું બરાબર થઈ ગયું. There were 25 students, not only 5. ફક્ત 5 વિદ્યાર્થીઓ નહોતા, 25 વિદ્યાર્થીઓ વર્ગમાં હતા. But where was Mr. Joshi? પરંતુ મિસ્ટર જોશી ક્યાં હતા? He wasn't there. એ ત્યાં નહોતા. He was at home, sick in bed. તે ઘરે હતા, બીમાર પલંગમાં. હવે એક્ટિવિટી પછી ખાલી જગ્યા પૂરો એ આપેલું છે. તો ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો જે અહીંયા મેં લખેલું છે તેના જવાબ આપણે આ પાઠમાંથી શોધીને લખવાના છે લેસનમાંથી, બરાબર? પહેલા નંબર પર છે ફર્સ્ટ વન ઇઝ the weather was blank and rainy. તો એમાં આન્સર શું આવશે? cold. શું આવશે? cold and rain. The weather was cold and rain. તાપમાન અથવા તો તાપમાન એ ઠંડુ અને વરસાદી હતું અથવા તો કહી શકાય કે વાતાવરણ ખૂબ જ ઠંડુ અને વરસાદી પણ હતું. સેકન્ડ નંબર, it was dark and blank. તો એમાં જવાબ આવશે ગ્રે outside. તે ખૂબ જ અંધારું અને ભૂખરા અથવા રાખોડી રંગનું હતું અથવા એવું કહી શકાય બહારની બાજુ ખૂબ જ અંધારું અને ભૂખરું હતું, ધૂંધળું હતું. ત્રીજા નંબર પર છે થર્ડ નંબર, many students were not at the blank. ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા નહોતા. તો ક્યાં નહોતા? સ્કૂલ નહોતા, બરાબર ને? શાળાએ નહોતા, સ્કૂલે નહોતા, બરાબર? ફોર્થ નંબર, there was no blank. There was no blank. તો શું નહોતું? sunshine. તડકો નહોતો અથવા સૂર્યપ્રકાશ નહોતો. ફર્સ્ટ નંબર, lots of students blank sick at home. lots of એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ blank sick at home. sick એટલે બીમાર, home એટલે ઘરે. તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો lots of students were, અહીંયા સ્ટુડન્ટ્સ છે એ પછી
જે ભૂતકાળ દર્શાવે છે તે પ્રમાણે lots of students were sick at home. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે બીમાર હતા. 6 number, Mr. Joshi was at home playing. Mr. Joshi was at home playing. तो सो से जवाब sick in bed. एक मिस्टर जोशी घरे बीमार पलंगમાં હતા. 7 नंबर है the blank was like a freezer. ખાલી જગ્યા ફ્રીઝર જેવું થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? તો રૂમ. ખાલી જગ્યામાં શું આન્સર આવશે? બ્લેન્કમાં કે રૂમ આવશે આન્સર. બરાબર? વર્ગખંડ એ ફ્રીઝર જેવું થઈ ગયું હતું. 8 નંબર the school was like blank. હવે શાળાની વાત છે. શાળા કેવી થઈ ગઈ હતી? તો રેફ્રિજરેટર જેવી. બરાબર? શાળા રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ જેવી થઈ ગઈ હતી. 9 નંબર the blank stopped at night. એટલે કે ખાલી જગ્યા રાત્રે અટક્યું હતું અથવા તો બંધ થઈ ગયું. શું રાત્રે બંધ થયો હતો? વરસાદ. rain. The rain stopped at night. Now 10 number Mr. Joshi was playing next day. तो मिस्टर जोशी खाली जगह बीजा लगे से क्या था? at home. મિસ્ટર જોશી ઘરે બીજા દિવસે ઘરે હતા. બરાબર? આ લેસનમાં આપણે જે પણ શીખ્યા છે હાર્ડ વર્ડ્સ લખાવ્યા છે મેં, પછી ખાલી જગ્યા પૂર્ણ બધું એ બધું તમે નોટમાં વ્યવસ્થિત રીતે લખી દેજો, જેથી તમારે જ્યારે પણ આપણે ટેસ્ટ લઈએ તો એમાં તમારે ખૂબ જ મદદ થાય. બરાબર? તેનાથી તમારી વોકેબ્યુલરી પણ સુધરશે. જો તમે જે હાર્ડ વર્ડ્સ લખાવ્યું છે એ યાદ રાખશો તો અને લખી લેશો તો. બરાબર? અને આ પણ નોટ ડાઉન કરી દેજો. નીચેના વિધાનો સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. એટલે જે વિધાન સાચું હોય તેની સામે આપણે ટ્રુ લખીશું અને જે વિધાન ખોટું હોય તેની સામે આપણે ફોલ્સ લખીશું. જેમાં ફર્સ્ટ છે there were 5 students in the class that Monday. તે સોમવારે વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હતા. True or false? Right. True. Now next, it was warm on Monday. સોમવારે ગરમી હતી. True or false? Right, false. We knew that it was cold on that Monday, right? And here sentence is it was warm on Monday. Means this sentence is false. Okay? Now question 3. Mr. Joshi was present that Monday. Mr. Joshi તે સોમવારે હાજર હતા. True or false? Yes, true. Now fourth, Mr. Joshi was at school the next day. એટલે કે Mr. Joshi બીજા દિવસે અથવા તો આગળના દિવસે શાળાએ હતા. This sentence is true or false? False. Why? Because we knew that Mr. Joshi was at home sick in bed. Right? So this sentence is false. Now question 5. Mr. Joshi and students felt cold the next day. Mr. Joshi and students એટલે કે મિસ્ટર જોશી અને વિદ્યાર્થીઓ બીજા દિવસે ઠંડી અનુભવી રહ્યા હતા. This sentence is true or false? Yes, false. Because Mr. Joshi was at home. He was sick in bed
Mr. Joshi and students here given Mr. Joshi and the students, but we knew that Mr. Joshi was absent next day, right? So this sentence is false. Okay. Now this unit is finished here, and I will come with next unit again.